ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ઇન્ડિયા ટોપર સીબીએસઈ ધોરણ 12ની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા બાદ અમદાવાદના કૃષિ અચ્યુત દાણીએ મેળવ્યા 499/500 ગુણ. 4 મુખ્ય વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવવાની ઐતિહાસિક સિદ્ધિ. કૃષિવા ઐતિહાસિક સિદ્ધિએ તેના પરિવાર, શાળા અને સમગ્ર અમદાવાદનું ગૌરવ વધાર્યું છે. તેની સફળતાની ગાથા દેશભરના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે અને તેમને મહેનત, શિસ્ત અને સમર્પણ દ્વારા શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કૃષિ અચ્યુતદાની ऋषि એના ઉપર તો હું બહુ પ્રસન્ન છું એનાથી, તો આઈ વોઝ પ્રિટી હેપી ઓન દેટ. આઈ થિંક ઇટ ઇઝ અ વેરી ગુડ માર્કશીટ. મને 4 100માંથી 100 આવ્યા છે અને એકમાં 99. સો દેટ ઇઝ અ ગ્રેટ रिजल्ट फॉर मी. प्रीटी हैप्पी विद दैट. लिया कितना जोखिम लगता था कि आपका सेल्फ कॉन्फिडेंस था? मेरे को तो जब मैंने डिसीजन लिया રીચેકિંગ આપવાનું, તો મને કે બિલકુલ જોખમ તો ના લાગ્યું, કેમ કે જ્યારે મેં મારું માર્કશીટ જોયું એ જોઈને જ મને ખબર પડી ગઈ હતી કે દેર ઇઝ સમથિંગ રોંગ ઇન ધ ચેકિંગ प्रोसेस. सो आई न्यू दैट आई हैव टू गो फॉर रीचेकिंग. पहले कितना मार्क्स थे और बाद में कितना मार्क्स आए? पहले मेरे को 500 में से 481 थे एंड रीचेकिंग के बाद अभी 499 है. क्या आपका गोल रहेगा? फ्यूचर में अभी तो आई एम परस्यूइंग माई चार्टर्ड अकाउंटेंसी. मैंने मेरी सीए फाउंडेशन के एग्जाम्स भी दे दिए, जिनके रिजल्ट विल बी अप इन 8-10 डेज. એ જ કે વધારે ચિંતા કરવાની જરૂર નથી. બિલીવ ઇન યોર સેલ્ફ. તમે જે કરો છો એના ઉપર ટ્રસ્ટ કરો, અને જેમ ભગવાને પણ કીધું છે ગીતામાં કે તમારા હાથમાં તમારા કર્મ છે, તમે તમારા કર્મ કરો અને ફલ તો એ જોઈ લેશે. હું કંઈ સોશિયલ મીડિયા એપ હું કંઈ યુઝ કરતો જ નથી. કોઈ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, હું એમાંથી કંઈ એપ યુઝ જ નથી કરતો. એના ઉપર તો ઇટ ઇઝ ઓલ અબાઉટ સેલ્ફ કંટ્રોલ. કે ક્યારે ક્યારે તમે જો દેટ ઇઝ નોટ બેડ, બટ યુ શુડ નો કે ક્યારે તમને શું કરવું છે. એટલે એક્ઝામ 2-3 દિવસમાં છે, તો એટ દેટ ટાઈમ તમારું ધ્યાન આઈ બિલીવ તમારા સ્ટડી ઉપર હોવું જોઈએ અને એના ઉપર નહીં. એન્ડ અધર ટાઈમ યુ કેન ડુ વોટ એવર યુ વિશ ટુ ડુ. So there were no specific hurdles in that, anything specific. The main thing was keeping your focus and being disciplined towards studying. That was actually the biggest hurdle. तो पूरे टाइम मेरे दिमाग में ऐसा ही था कि आई हैव टू बी फोकस्ड एंड आई हैव टू कीप एवरीथिंग स्ट्रेट, और मेरे को ध्यान रखना है कि मैं क्या कर रहा हूँ. બોથ ઓફ માય પેરેન્ટ્સ, મારી મમ્મી પપ્પા બંનેનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન હતું. મને ક્યારે પણ કોઈ વાત પૂછવી હોય તો એમના પાસે જ જતો હતો, કે એમને અકાઉન્ટ્સનું કંઈ પૂછવું હોય કે એવું કંઈ હોય તો એમના પાસે જ જતો હતો.